પાસ એસપીજીના વિરોધ છતાં સમાધાનનગર બેઠક પૂર્ણ આંદોલનમાં બેઠેલા કેસ પાછા ખેંચવા વિચારણા તો મહેસાણામાં રજની પટેલના ઘરે સળગાવ્યું. સમાધાન માટે હાર્દિક અને કન્વીનરોને મંજૂર નથી. રાદડિયા અને જયરામ પટેલની મધ્યસ્થી પાસના કન્વીનરનું નિવેદન. જેલ ભરો આંદોલનને લઈને લાલજી પટેલ, રેશમા પટેલ સહિત 39 આગેવાનો સામે નોંધાઈ ફરિયાદ, ધરપકડના ભણકારા. પાટીદારોના ગુજરાત બંધના એલાનનો ફિયાસ્કો. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરામાં જનજીવન સામાન્ય. રવિન્દ્ર જાડેજાના લગ્નમાં થયેલા ફાયરિંગ મુદ્દે ડીજીપીનો ઉડાવ જવાબ. કહ્યું, આવી નાની મોટી ઘટનાઓ તો બન્યા કરે, યુપીમાં છે રોજિંદી ઘટના. કચ્છમાં માતાના મઢ પાસે કાર પલટી જતા ગમખ્વાર અકસ્માત, 4ના મોત, 4 ઘાયલ. અને રાજકોટમાં પાણીના પ્રશ્ને કોંગ્રેસમાં મેયરનો કર્યો ઘેરાવ, ધક્કા મૂકીથી મેયર ગબડી પડ્યા. નમસ્કાર, આજે ગુજરાત સાથે ઓછી જગદીશ. વિગતવાર સમાચાર જોઈએ. એક મહત્વપૂર્ણ સમાચાર તરફથી નજર કરીએ તો મહેસાણાથી સામે આવી રહ્યા છે. મહેસાણામાં ગૃહમંત્રી રજનીભાઈ પટેલના ઘરને સળગાવવામાં આવવાની જે ઘટના પ્રકાશમાં આવી. મહેસાણામાં ટોળાએ ગૃહ રાજ્યમંત્રીનું ઘર સળગાવી દીધું છે. ગૃહ રાજ્યમંત્રી રજની પટેલનું ઘર સળગાવતા જ ચકચાર મચી ગઈ છે. ગૃહમંત્રી રજનીભાઈ પટેલના ઘરને આગ ચંપી કરીને કેટલાક ટોળાએ ત્યાંથી નાસભાગ કરીને અવસર પાર્ટી પ્લોટ પાસે રજનીભાઈ પટેલનું ઘર આવેલું છે, ત્યારે આ તેમના ઘર પર સંપૂર્ણ દુર્ઘટના બની. ટોળાએ ગૃહ રાજ્યમંત્રીનું ઘર સળગાવી દીધું છે અને તેઓ ત્યાંથી હાલ ફરાર થઈ ગયા. જવાબદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. મહેસાણાના એસપીએ આ સમગ્ર ઘટનાને જોતા જ તેમણે નિવેદન આપ્યું છે. આ પહેલા પણ ગૃહમંત્રી રજનીભાઈ પટેલની 25 ઓગસ્ટના રોજ જ્યારે સમગ્ર અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે તંગદિલીભર્યો માહોલ સર્જાયો હતો, તેને જોતા જ તેના પ્રત્યાઘાતો મહેસાણામાં પડ્યા હતા. ત્યારબાદ વાત કરીએ મહેસાણા અને સુરતની, તો મહેસાણા અને સુરતમાં જે પ્રમાણે પાટીદારોની જે જેલ ભરો આંદોલનની કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેને જોતા જ તેના પડઘારા હવે ગાંધીનગર સુધી જોવા મળ્યા. અને ગાંધીનગરમાં પ્રધાનમંડળના કેબિનેટ સભ્યોની એક બેઠક મળી હતી, જે કોર કમિટીની રચના કરવામાં આવી છે. મંત્રી નીતિનભાઈ પટેલની અધ્યક્ષતા હેઠળ આ પાટીદાર સંગઠનના જે અગ્રણીઓ છે તેમની સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને 1.5 કલાકથી વધુ સમય સુધી આ બેઠક ચાલી હતી અને બેઠક ખૂબ જ સકારાત્મક રહી હતી તેવું પત્રકાર પરિષદ સંબોધતા દરમિયાન આરોગ્ય મંત્રી નીતિનભાઈ પટેલનું કહેવું હતું અને તેમણે જણાવ્યું કે જે પણ પાટીદારોની માંગ છે તેને પૂર્ણ કરવા માટે સરકાર તત્પર છે અને મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ આ સમગ્ર પ્રશ્નોને વાચા આપવા માટે હવે સતર્કતા દાખવી રહ્યા છે. આજની આ બેઠક ખૂબ જ સકારાત્મક રહી તેવું આરોગ્ય મંત્રી નીતિનભાઈ પટેલનું કહેવું છે અને આ સમગ્ર બેઠકમાં મુખ્યત્વે બાબત રહી કે પાસ અને એસપીજીના કોઈ પણ આગેવાનો ઉપસ્થિત નહોતા રહ્યા. તો આ અંગે નીતિનભાઈ પટેલનું શું કહેવું છે તે સાંભળીએ. નિરાકરણ થાય એ માટે બધા અમને સહયોગ આપે એવી પણ અમે વિનંતી કરીએ છીએ. મેં કહ્યું એ પ્રમાણે અગ્રણીઓએ એમની લાગણી વ્યક્ત કરી છે. જેમના ઉપર આંદોલન કોઈ ઉભા ન કરે એવું અમે બધાને વિનંતી કરી છે, જે અગ્રણીઓ પણ સ્વીકારી છે. અને અગ્રણીઓ અમને કહ્યું છે કે અમે બંને સંસ્થાના હોદ્દેદારોને ચોક્કસ આ બાબતમાં ધ્યાન દોરીશું અને કોઈ નવું આંદોલન કે નવી કોઈ કાર્યવાહી ન થાય અને વાટાઘાટો ઉપર જ બધા ધ્યાન કેન્દ્રિત કરી અને સમગ્ર પ્રકરણનું નિરાકરણ થાય એ માટે બધા અમને સહયોગ આપે એવી પણ અમે વિનંતી કરીએ છીએ. એક મુદ્દા અંગે અમે ચર્ચા કરી છે. આ 27 મુદ્દા જે આપવામાં આવ્યા છે અથવા એસપીજી તરફથી જે 31 મુદ્દા આપવામાં આવ્યા છે એમાં એ મુદ્દાઓ પણ છે. એ મુદ્દા અંગે પણ ચર્ચા વિચારણા અમે કરી છે.
તો નીતિનભાઈ પટેલે આજે જે પ્રમાણે પાટીદારના અગ્રણીઓ સાથે બેઠક યોજી હતી તેના પડઘારા જોવા મળી રહ્યા છે. પાસના પ્રવક્તા અતુલભાઈ પટેલે જે પ્રમાણે નિવેદન આપ્યું અને આ સમગ્ર પ્રકરણને જોતા તેઓ વિરોધ નોંધાવી રહ્યા છે. ઉપરાંત જે મધ્યસ્થી સરકાર દ્વારા કરવામાં આવી છે જયરામભાઈ પટેલની અને વિઠ્ઠલ રડની તેઓ નામંજૂર કહી રહ્યા છે. તેઓ કોઈ પણ પ્રકારની મધ્યસ્થી દાખવવા નથી માંગતા. તો પાસના પ્રવક્તા અતુલભાઈ પટેલે આજે નિવેદન આપ્યું. પાટીદારોની સરકાર સાથેની જે બેઠક આજે ચાલી હતી 1.5 કલાકની બેઠકનો તેમણે સતત વિરોધ કર્યો. હાર્દિક અને પાસના કન્વીનરો આ સમિતિથી અળગા રહેશે અને પાટીદારોના જે અગ્રણીઓ છે તેમણે આરોગ્ય મંત્રી નીતિનભાઈ પટેલ સાથે જે બેઠક કરી તે બેઠકમાં અતુલભાઈ પટેલે તેનો વિરોધ નોંધ્યો. તો મહેસાણામાં જે પ્રમાણે પરિસ્થિતિ વણસી હતી પાટીદારોના જેલ ભરો કાર્યક્રમને જોતા જ મુખ્યત્વે 39 કાર્યકરો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં મહેસાણા પાટીદાર આંદોલન પ્રકરણમાં વંદના પટેલ, રેશમા પટેલ, વરુણ પટેલ, સતીશ પટેલ, અંબાલાલ પટેલ, નરેન્દ્ર પટેલ સહિત 39 પાટીદારો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. મુખ્યત્વે એસપીજીના અધ્યક્ષ લાલજીભાઈ પટેલનો પણ સમાવેશ થયો છે. તો પરિસ્થિતિ વણસતાની સાથે જ તેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મુખ્યત્વે 39 પાટીદારના અગ્રણીઓની સામે આ ફરિયાદ નોંધાવવામાં આવી છે. લાલજી પટેલ સહિત 39 પાટીદાર અગ્રણીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તો જેલવાસ ભોગવી રહેલા હાર્દિક પટેલ વિરુદ્ધ આજે જે પ્રમાણે સેશન્સ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી અને અરજી પર આજે પણ મુલતવી રાખવામાં આવી તેની વધુ સુનાવણી હવે સોમવાર પર મુલતવી રાખવામાં આવી છે. સોમવારે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. હાર્દિક પટેલ જે પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર છે, સુરતની લાજપોર જેલમાં જેલવાસ ભોગવી રહ્યા છે અને સુનાવણી માટેનો સમય જ નહોતો. તેને જોતા જ હવે સોમવારે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રાજદ્રોહના કેસ રદ કરવા માટે હાર્દિક પટેલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. તેના પર પાછલા કેટલાક સમયથી મુદ્દતો પડી રહી છે. વધુ એક મુદ્દતનો સમાવેશ થઈ ગયો છે. સોમવારે વધુ સુનાવણી હાથ ધરાશે. તો મહેસાણામાં જેલ ભરો આંદોલન વધુ ઉગ્ર બનતાની સાથે જ સુરતમાં તેના પડઘારા જોવા મળ્યા. સુરતમાં એક પાટીદાર યુવકે આત્મહત્યા કરવાની ઘટના પ્રકાશમાં આવી. પાટીદાર યુવાન 22 ખૂંટે આત્મહત્યા કરી છે અને હજારોની સંખ્યામાં પાટીદારો આ તેમના અંતિમ સંસ્કારમાં સાથે જોડાયા છે. લાગણીસભર દ્રશ્યો સુરતમાં જોવા મળ્યા. પાટીદારના આ સંપૂર્ણ કાર્યક્રમને જોતા જ કોંગ્રેસના કેટલાક કાર્યકરો પણ આ અંતિમ યાત્રામાં ઉપસ્થિત રહ્યા અને આરએફ અને એસઆરપી પણ આ જગ્યા પર તૈનાત કરવામાં આવી છે. કોઈ પણ અઘટિત ઘટના ન બને તે માટે રાજ્ય સરકાર અને પોલીસ પણ સતર્કતા રાખી રહી છે. તો બીજી તરફ એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે ઘર કંકાસના કારણે આ પાટીદાર યુવક 22 કાંઠે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. હાલ તો સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવશે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ ખ્યાલ આવશે કે કયા કારણોસર આ પાટીદાર યુવકે આત્મહત્યા કરી છે. વધુ એક પાટીદારની જિંદગી હોમાઈ ગઈ છે અને આંદોલનની જે અસર આપઘાતો સુધી જોવા મળી રહી છે. આપઘાત પાછળ કોણ છે જવાબદાર? વીટીવી આ સવાલ ઉઠાવી રહ્યું છે. અમારી ટીમમાં સાથે ભાવિને ખૂટ કરીને યુવાન છે, એને અંદરથી કંઈક લાગી આવ્યું અને એણે આ ઘટનાને સંદર્ભે ઝેરી દવા પી અને આત્મહત્યા કરવાની કોશિશ કરી, પરંતુ અમે સમયસર પહોંચી અને એને હોસ્પિટલ સારવાર માટે લઈ ગયા હતા, પરંતુ ત્યાં રાત્રિના 12-12 વાગ્યા આસપાસ પોતે પોતાનો જીવ ગુમાવ્યો. તો જે પ્રમાણે મહેસાણામાં તંગદિલી ભર્યો માહોલ ગઈકાલે સર્જાયો હતો તેને જોતા જ સમગ્ર ગુજરાતભરમાં એલાન આપવામાં આવ્યું હતું, બંધનું એલાન આપવામાં આવ્યું છે, પરંતુ ક્યાંક તેની સફળતા જોવા નથી મળી, નિષ્ફળતા સાંપડી હતી. ખાસ કરીને અંબાજીની વાત કરવામાં તો અંબાજીમાં સૌપ્રથમ
ગુજરાત બંધના એલાને નિષ્ફળતા મળી છે. તમામ ધંધા રોજગારો પણ ચાલુ હતા, તેમજ દર્શનાર્થીઓની સંખ્યામાં પણ કોઈ વધુ ફેરફાર ન જોવા મળ્યો. બીજી તરફ વડોદરામાં બંધની અસર નહિવત જોવા મળી છે. મોટાભાગની દુકાનો અને વ્યવસાયો રાબેતા મુજબ ચાલુ રહ્યા છે. આ તરફ શહેરમાં કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સાંસદ, મેયર અને પૂર્વ મેયરના ઘરે પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. બીજી તરફ સાબરકાંઠા જિલ્લામાં પણ બંધને નહિવત પ્રતિસાદ સાંપડી રહ્યો છે. તો મહેસાણામાં જે પ્રમાણે તંગદિલીભર્યો માહોલ સર્જાયો તેને જોતા જ એસપીજી દ્વારા ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું હતું અને તેની અસર ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્રમાં પણ જોવા મળી. જોકે મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં કેટલાક જિલ્લા અને તાલુકાઓમાં ખાસ કરીને બંધનું એલાનની અસર જોવા મળી અને વ્યવસાયિક જે ક્ષેત્રો છે ત્યાં પણ કેટલાક લોકોએ તેમના ધંધા રોજગાર બંધ પાડીને સમગ્ર અનામત આંદોલનને ટેકો જાહેર કર્યો હતો. ઉપરાંત બોટાદની વાત કરીએ તો બોટાદમાં પાસના કાર્યકરો બજારને બંધ કરાવવા નીકળ્યા હતા. જોકે હીરા બજાર સિવાય બીજી બધી બજારો ખુલ્લી જોવા મળી હતી. આ તરફ બંધને પગલે માર્કેટિંગ યાર્ડમાં હરાજી બંધ રાખવામાં આવી હતી. તેમજ સુરેન્દ્રનગરમાં પણ વટવાના ભક્તિનંદન સર્કલ પાસે પાટીદારો દુકાન બંધ કરવા નીકળી પડ્યા હતા. તો મહેસાણામાં જેલ ભરો આંદોલનમાં થયેલા તોફાના પગલે ગુજરાત બંધનું એલાન કરવામાં આવ્યું છે. ગુજરાત બંધને મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો. જો પાટણની વાત કરવામાં આવે તો બંધને પગલે પાટણ સજ્જડ બંધ રહ્યું. શહેરની તમામ બજારો બંધ જોવા મળી. આ તરફ વડોદરામાં બંધને પગલે સિટી બસ સેવા એક દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બીજી તરફ મોડી રાત્રે ઇન્ટરનેટ સેવા બંધ કરવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, જેને લીધે આજ રોજ શહેરની સિટી બસ સેવા તેમજ ઇન્ટરનેટ સુવિધા બંધ રાખવામાં આવ્યા છે. વળી મહેસાણામાં થયેલા તોફાનો બાદ પણ શાળા કોલેજો રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવી છે. વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલતી હોવાથી શાળા કોલેજો ચાલુ રાખવામાં આવી હતી. તો જે પ્રમાણે મહેસાણામાં દમનભરી સ્થિતિ સર્જાઈ હતી તેને જોતા જ લાલજીભાઈ પટેલને પણ કેટલાક ભાગે ઈજા પહોંચી હતી. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. હાલ તેમની સ્થિતિ જોકે કાબુમાં આવી ચૂકી છે અને સરકારે 17 તારીખ પહેલા બેઠક કરવા જોઈતી હતી. લાલજી પટેલે હુંકાર કર્યો અને લાલજી પટેલને નજર કેદ કરાયા બાદ તેમનું નિવેદન પણ નોંધવામાં આવ્યું છે. તો જે પ્રમાણે દમનભરી પરિસ્થિતિ સર્જાઈ તેને જોતા જ રાજ્યના પોલીસ વડા પીપી પાંડે તાત્કાલિક ધોરણે એક પત્રકાર પરિષદ સંબોધી હતી. પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું હતું કે હાલ પરિસ્થિતિ કાબુમાં આવી ગઈ છે અને તમામ પ્રકારની વ્યવસ્થા અને સુરક્ષા બંદોબસ્ત ચાપતો કરવામાં આવ્યો છે. પીપી પાંડે વધુમાં જણાવ્યું કે ગઈકાલની વાત ન કરો. જ્યારે મીડિયા સમક્ષ તેમણે એક પત્રકારે સવાલ પૂછ્યો ત્યારે તેમણે જણાવ્યું કે ગઈકાલે જે પરિસ્થિતિ બની હતી પરિસ્થિતિને જોતા તેમનું શું કહેવું છે ત્યારે તેમણે જણાવ્યું કે ગઈકાલની વાત ન કરો, અત્યારની વાત કરો. અત્યારે હાલમાં પરિસ્થિતિ કાબુમાં આવી ચૂકી છે અને તેમણે હુંકાર પણ કર્યો કે જે પણ પ્રત્યક્ષદર્શીઓ છે તેમને એક તેમના મોબાઈલ પરથી વિડીયો ક્લિપ ઉતારવામાં આવે અને જે તે જવાબદાર સ્થાનિક પોલીસ વિભાગ હોય તેમને જાણ કરવામાં આવે જેથી તેઓ પણ સતર્કતા દાખવીને આ સમગ્ર પ્રકરણમાં દુર્ઘટના વધુ ન બને તેને જોતા જ તેઓ સહકાર આપે. કાલની વાત નહીં કરો, આજની વાત પણ કોઈ તોડફોડ કે ખોટું કામ કરતા જુએ આ સંદર્ભમાં અને જો એમનો ફોટો લઈ શકાતો હોય કે વિડીયો લઈ શકાતો હોય તો એ વિડીયો લઈ લેવાનો. આપ એ વિડીયો પોલીસને મોકલશો અને આપના એડ્રેસ અને નંબર અમે ગુપ્ત રાખશું. લાલજી પટેલનો હુંકાર 17/4 જેલ ભરો આંદોલનનો કાર્યક્રમ અને પરિસ્થિતિ જે વણસી હતી તેને જોતા જ આરોગ્યમંત્રી નીતિનભાઈ પટેલે તાત્કાલિક ધોરણે પત્રકાર પરિષદ સંબોધી. પત્રકાર પરિષદમાં તેમણે દુર્ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું. બીજી તરફ કોંગ્રેસ પર પણ આકરા પ્રહારો કર્યા હતા. 2017ની વિધાનસભા ચૂંટણી સુધી સરકાર અને પાટીદાર સમાજ વચ્ચે કોઈ સમાધાન ન થાય એવું કેટલાક જે રાજકીય લોકો આ આંદોલનમાં ભળી ગયા છે, જે કોંગ્રેસ તરફી છે, કોંગ્રેસના હોદ્દેદારો પણ છે, એવા તત્વો સતત
આ આંદોલનને હિંસાત્મક બનાવવાનું, આંદોલનમાં ઉશ્કેરણી કરવાનું અને પાટીદાર સમાજને ગેરમાર્ગે દોરવાનો સતત પ્રયત્ન કરે છે. સુરતમાં પણ જે લોકો હતા એ કોંગ્રેસના ચૂંટાયેલા કોર્પોરેટરો અહીંયા તોફાન કરવામાં હતા. મહેસાણામાં પણ એ પ્રકારના લોકો હતા અને આવા જૂજ લોકોએ જે પથ્થરમારાની શરૂઆત કરી એના કારણે આખું વાતાવરણ કાબુ બહાર થઈ ગયું. અને કેટલાક મહત્વપૂર્ણ સમાચાર તરફ નજર કરીશું. વેલકમ બેક. ઇન્ચાર્જ ડીજીપી બન્યા બાદ પીપી પાંડે ખૂબ જ બેજવાબદારી ભર્યું નિવેદન આપ્યું છે. સર રવિન્દ્ર જાડેજાના લગ્ન પ્રસંગમાં જે પ્રમાણે ગોળીઓનો હુંકાર કરવામાં આવ્યો હતો અને બેજવાબદારી ભર્યા નિવેદનને પગલે તેમણે જણાવ્યું કે આ પ્રકારની જે ઘટનાઓ છે તે ખૂબ જ સામાન્ય છે. પત્રકાર પરિષદમાં પીપી પાંડે જણાવ્યું હતું કે ફાયરિંગની ઘટના તો સામાન્ય છે. રાજ્યના પોલીસ વડા દ્વારા આ પ્રકારનું નિવેદન અનેક સવાલો પણ ઉઠાવી રહ્યું છે. જેના હાથમાં ગુજરાતની સુરક્ષાની જવાબદારી છે તે જ કાયદાની ઘટનાને સામાન્ય ગણાવી રહ્યા છે. રાજ્યના પોલીસ વડા ઘટના સમયે હાજર પોલીસ અધિકારીનો બચાવ કરી રહ્યા હોય તેવું સ્પષ્ટપણે તેમના બેજવાબદારી ભર્યા નિવેદન પરથી લાગી રહ્યું છે. રાજ્યના પોલીસ વડા તરીકે નિયુક્તિ કર્યા બાદ પીપી પાંડે જે પ્રમાણે રવિન્દ્ર જાડેજાના લગ્ન પ્રસંગમાં અંધાધૂંધ फायरिंग हवाમાં કરવામાં આવ્યું હતું તેને જોતા જ બેજવાબદારી ભર્યું નિવેદન તેમણે આપ્યું છે. वहाँ तो हर शादी में 100-200 राउंड फोड़े ही जाते हैं. तो मेहसाणा वाली जो घटना हुई उसमें कई मंत्री થોડા દિવસ પહેલા જ રાજ્યના પોલીસ વડા પીસી ઠાકુરની જે પ્રમાણે બદલી કરવામાં આવી છે અને તેમની અચાનક જ તબિયત લથડતાની સાથે જ તેમણે નવી પોસ્ટિંગ માટે નકારાત્મક વલણ પણ દાખવ્યું છે. તો બદલી બાદ તેઓ માંદગીની રજા પર ઉતરી ગયા છે અને નવો હોદ્દો સ્વીકારવાનો પણ ઇનકાર કરી રહ્યા છે. આથી એક તરફ પીસી ઠાકુરની બદલી કરાતા તે નારાજ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. વાત કરી દુર્ઘટનાની કચ્છ ખાતે માધામઢ પોલીસ મથક ખાતે એક અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 4 લોકોનો જીવ ગયો છે અને 4 લોકોના ખૂબ જ ગંભીર તેમની હાલત જોવા મળી રહી છે. કચ્છના રવાપર ગામ પાસે આ કાર પલટી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં એક જ પરિવારના 4 લોકોના મોત નીપજ્યા છે. તો અકસ્માતમાં ઘાયલ 4 લોકોને વધુ સારવાર માટે ભુજ ખસેડાયા છે. અકસ્માતની ઘટના બાદ કલેક્ટર મહેન્દ્ર પટેલ સહિત એસપી મકરંદ ચૌહાણ ભુજની જીજે હોસ્પિટલ પહોંચ્યા હતા અને ઇજાગ્રસ્તોની મુલાકાત કરી હતી. તો જે પ્રમાણે પાણીની જે પોકાર જોવા મળી રહ્યો છે, પાણીની પરિસ્થિતિ દિવસે ને દિવસે વકરી રહી છે, ત્યારે રાજકોટમાં મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે રાજકોટમાં કેટલાક કોંગ્રેસના કાર્યકર્તાઓ ધસી આવ્યા હતા અને ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. રાજકોટ મહાનગરપાલિકામાં છેલ્લા 1 મહિનાથી પાણી કાપ છે. અમુક જગ્યાએ પાણી મળતા નથી. વોર્ડ નંબર 18માં, 12માં, 10માં આમાં બિલકુલ પાણી મળતા નથી. કે નવા વોર્ડ વિસ્તારો ભેળવા છે. જો એને ત્રેવડ ન હોય તો વિસ્તારમાં કોર્પોરેશનમાં ભેળવવા જ નથી. તમારે વેરા લેવા છે, પાણીના ટેક્સ લેવા છે, હાઉસ ટેક્સ લેવા છે, ગાર્બેજ ટેક્સ લેવા છે અને લોકોને સુવિધા ન આપવી એ વ્યાજબી નથી. ભારતીય જનતા પાર્ટીના શાસકો અહીંયા બેઠા છે. ભારતીય જનતા પાર્ટીના શાસકો ગાંધીનગરમાં બેઠા છે. આપણા સદભાગ્ય છે કે આપણા વિજયભાઈ રૂપાણી છે એ પાણી પુરવઠા મંત્રી છે. એમને આપણને ખાતરી આપી છે રાજકોટને કોઈ દિવસ પાણી કાપ નહીં આપવા દઈ. અને આપ હજી પણ જુઓ છો કે દરરોજ આપણે પાણી આપીએ છીએ. આટલા દુષ્કાળના આટલા કોઈ પણ ડેમમાં પાણી ન હોવા છતાં પણ આપણે પાણી પૂરું પાડીએ છીએ. આ તો સારું છે કે નરેન્દ્રભાઈ મોદીની સરકારે આટલી મોટી લાઈનો બિછાવી છે. કોંગ્રેસના મિત્રોને જો રાજકોટની જનતાની જો પડી હોત તો તે દિવસ નર્મદાના પાટિયા ઊંચા લેવા માટે ફક્ત 2 લીટીનો પત્ર લખાઈ આવ્યો હોત ને તો પણ આ સૌરાષ્ટ્ર અને રાજકોટની પરિસ્થિતિ જુદી હોત. સમાચારનો પ્રવાહ આગળ પણ યથાવત રહેશે. રોકાઈએ વધુ એક બ્રેક માટે.
વેલકમ બેક. અને હવે જોઈએ રાજ્યના સમાચાર કેટલાક સંક્ષિપ્તમાં. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. સુરત ખાતે બગાસના જથ્થામાં આગ લાગવાની ઘટના બની છે. નેશનલ હાઈવે નંબર 8 ને અડીને આવેલા પલસાણા પાસે બગાસના જથ્થામાં આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ફાયર ફાઈટર ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. રાજકોટમાં પાણીના મુદ્દે કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા મેયરનો ઘેરાવો કરવામાં આવ્યો હતો. તે દરમિયાન મેયર પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા. આવી ધક્કામુક્કીના કારણે મેયર તેમના પગથિયા પર ગબડી પડ્યા હતા. આ ઘટના બાદ કોંગ્રેસના અને ભાજપ પક્ષના કાર્યકરો આમને સામને આવી ગયા હતા. ભુજની જીકે જનરલ હોસ્પિટલના 150 જેટલા શાખા વર્ગના કર્મચારીઓ પોતાના માંગણીઓને લઈને અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયા હતા. કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કરી હોસ્પિટલના કર્મચારીઓ પર એવો આક્ષેપ કર્યો હતો કે તેઓને પૂરતો પગાર આપવામાં આવતો નથી. સાથે જ પીએફની કેટલી રકમ કયા આધારે કાપવામાં આવે છે તેની કોઈ જાણ કરવામાં આવતી નથી. હોસ્પિટલના સંચાલકોને અનેકવાર રજૂઆત કરવા છતાં તેમના પડતર પ્રશ્નો ઠેરના ઠેર જ છે. સાથે સમગ્ર મામલે જલ્દી કોઈ ઉકેલ નહીં આવે તો ઉગ્ર હડતાલની ચીમકી ઉચ્ચારી છે. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા હાઈવે પર ડમ્પરની અડફેટે આવતા 5 વર્ષની એક બાળકીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. ડ્રાઈવરની બેદરકારીને પગલે બાળકીએ જીવ ગુમાવતા ગ્રામજનોએ રોષે ભરાઈને ડમ્પરને આગ ચાંપી દીધી છે. આ બનાવને પગલે હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. મહત્વનું છે કે ડમ્પર ચાલક ઘટના સ્થળેથી નાસી છૂટ્યા બાદ પોલીસે તેની ભાળ મેળવવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. વડોદરામાં મકાન માલિકને બંધક બનાવીને લૂંટ ચલાવતી ગેંગ સક્રિય બની છે, જેના કારણે નવી બનતી સોસાયટીઓમાં રહેતા લોકો ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે. 4 લૂંટારુઓ રાજેશ્વરી સોસાયટીના એક પરિવારને બંધક બનાવીને હથિયારો બતાવી મારી નાખવાની ધમકી આપ્યા બાદ રોકડ રકમ સહિત દાગીના લઈને ફરાર થઈ ગયા હતા. તો આ રાજેશ્વરી સોસાયટીમાં 4 મહિનામાં આ ચોથી લૂંટ છે. જોકે હજુ સુધી પોલીસ આ ગેંગને પકડી શકી નથી. પોલીસે લૂંટનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાતના લાયસન્સના ખેલાડીઓએ હિમોફિલિયા સોસાયટીની મુલાકાત લીધી હતી. ખેલાડીઓની હાજરીમાં હિમોફિલિયાના દર્દીઓએ ગેમ મારી છે, ગીત પર ડાન્સ કર્યો હતો. રાજકોટમાં 128 જેટલા દર્દીઓ હિમોફિલિયાથી પીડાઈ રહ્યા છે, તેમજ સૌરાષ્ટ્ર કચ્છમાં 439 જેટલા દર્દીઓ વારસાગત રીતે રોગની સારવાર લઈ રહ્યા છે. હિમોફિલિયા રોગની લોકોમાં જાગૃતિ આવે તે ઉદ્દેશથી ગુજરાત લાયસન્સ ટીમને આમંત્રણ આપવામાં આવ્યું હતું. પોરબંદરમાં કુતિયાણા રામવાવના પૂર્વ ધારાસભ્ય ભૂરા મુંજા જાડેજા દ્વારા ભાગવત સપ્તાહનું તેમના ઘરે આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં છેલ્લા 1.5 વર્ષથી તેમના ઘરે રહેતી નિરાધાર ગરીબ દીકરીના લગ્ન યોગ્ય પાત્ર સાથે કરાવ્યા હતા. સામાન્ય રીતે ભાગવત સપ્તાહ દરમિયાન પ્રતિકરૂપે આપણે કૃષ્ણ અને રૂક્ષ્મણીના વિવાહ યોજતા હોઈએ છીએ, જેમાં મોટાભાગે પુરુષો જ કૃષ્ણ અને રૂક્ષ્મણીનું પાત્ર ભજવતા હોય છે. પણ અહીં દીકરીને તેમના જીવનસાથી સાથે પરણાવવાનો વિચાર ભૂરાભાઈના પત્ની વિરલબાને આવતા કરિયાવર સાથે તેની વિદાય હસતા હસતા કરી હતી. આ સાથે બુલેટિનની સમાપ્તિ વધુ સમાચાર માટે અને આગળ આપ જોતા રહો સૌરાષ્ટ્ર ન્યૂઝ અમારા સહયોગી ભૂમિ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.